વિશ્વ બેંકના અહેવાલ મુજબ આજે પણ લગભગ 700 મિલિયન લોકો અત્યંત ગરીબીમાં જીવે છે, જે રોજના માત્ર $2.15થી પણ ઓછી કમાણીમાં ગુજરાન ચલાવે છે. જ્યારે આજ દુનિયાનું કુલ રિયલ એસ્ટેટ મૂલ્ય $300 ટ્રિલિયન પણ વધારે આંકવામાં આવ્યું છે, જે મોટાભાગે રોકાણના સંપત્તિ તરીકે પડ્યું રહે છે. ગરીબી એ અકસ્માત નથી. ગરીબી એ ગરીબોની નિષ્ફળતા નથી. એ તંત્રની વિશેષતા છે. ગણિતીય ચોકસાઈથી ઘડાયેલી અને રાજકીય ખરડા વડે જાળવી રખાયેલી, તમને તમારી યુવાની તમારું સ્વાસ્થ્ય વેચીને ધન કમાવા મજબૂર કરવામાં આવે છે, પછી તમારું ધન ખર્ચીને તમારું સ્વાસ્થ્ય પાછું મેળવવા ફરજ પાડવામાં આવે છે. અને આમાં હાસ્યાસ્પદ વાત એ છે કે આ ભારે બ્રેઇનવોશિંગના મિકેનિઝમ્સ આ બધાને પ્રગતિ કહે છે. કૈલાસમાં તમારું જીવન ફરી તમારું જ બની જાય છે, કોઈ અલ્ગોરિધમનું નહીં, કોઈ પ્લેટફોર્મનું નહીં, પણ તમારું અને તમારા પોતાના પરમ પુષ્પનું. જોવા બદલ આભાર.